જ સરસ લાગ્યું. બીજું અક્ષરધામ છે ગુજરાતીનું સૌથી પહેલા નંબરનું મંદિર આ ગણાશે હવે. એવું છે? હા, આ તો આધ્યાત્મ એક સ્થળ છે, અક્ષરધામ છે. અને આ તો ધામના ધામી અહીં બેઠા છીએ. અને આ તો અક્ષરધામ છે, એટલે જે અહીંયા આગળ દર્શન કરશે એ બધાને અક્ષરધામ પાકું જ છે. આજે આખા મંદિરનું કુલ કેમ્પસ તમે જોઈ રહ્યા છો એ કુલ 45 એકરમાં ફેલાયેલું છે. બરાબર છે. જેમાંથી 12 એકરની જમીન પર આ મંદિરનું નિર્માણ થયું છે. 12 એકર બરાબર છે. હા, અને આ મંદિરમાં કુલ 1 લાખ ઘન ફૂટ જેટલો ગુલાબી પથ્થર વપરાશમાં આવ્યો છે, જે બંસી પહાડપુરનો છે. બંસી પહાડપુર રાજસ્થાનમાં છે ને? હા. આ મંદિર નડિયાદમાં છે. પીપલગ રોડ છે ને, યોગી ફાર્મની જગ્યા પર છે આખું મંદિર. બરાબર છે. પછી આગળ બેન જો આ મંદિરમાં છે ને કુલ 7 શિખરો છે, જેમાંથી 5 શિખરોની ઉપર કળશ સ્થાપિત કરવામાં. આ મંદિરનું કુલ આયુષ્ય છે 1500 વર્ષ. 1500 વર્ષ એનાથી પણ વધુ છે. હા, આ પથ્થર આપી શકીએ તો એ 1500 વર્ષ જેટલી છે. 1500 વર્ષ એપ્રોક્સ 1500 વર્ષ. હા, વેરી ગુડ. હા. તો આપણા મંદિરમાં કુલ 324 સ્તંભ છે, અને આ મંદિરમાં સ્તંભ એ રીતના એકબીજા સાથે સંકળાયેલા છે જેના સાંધા બહાર દેખાતા નથી. આવા તોરણ આપણા મંદિરમાં 155 છે. 155 તોરણ છે. હા. આ બાજુ ગણપતિજી, શંકર પાર્વતીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે, જેમાં શિવ પરિવાર છે અને ગણપતિજીના અલગ અલગ મુદ્રાઓની કોતરણી કરવામાં આવી છે. બરાબર. હનુમાનજી છે, રામ, સીતા, વિભીષણ, એ બાજુ આવા બધા અલગ અલગ દેવો. રામાયણના પાત્ર બધા આવી ગયા. હા. શું વાત છે! આ તો દુર્લભ અને અવિશ્વસનીય કહેવાય. આશ્ચર્યચકિત થઈ જાય એવી કોતરણી કરેલી છે અને પથ્થર ઉપર જ કરેલું છે. આ જે છે આને છત કહેવાય. આખા મંદિરમાં આવી છત કુલ 71 છે, જેની અંદર શેષનાગ ધારણ કરેલા વિષ્ણુ ભગવાન છે ને, આ સામરણ કહેવાય આને. આ લાલ પથ્થરથી બન્યા છે, અને એના ઘુમ્મટ અને સ્તંભની ઉપર સૂક્ષ્મ કોતરણી કરવામાં આવી છે. અને આ સામરણ આવા મંદિરમાં કુલ 13 છે. આ પરિક્રમા પથ છે. જેમ કે આપણે ઉપરથી જે સામરણ જોયા ને, આ છે સામરણ, જેની સ્તંભ અને જે ઘુમ્મટ છે એની ઉપર સૂક્ષ્મ કોતરણી કરવામાં આવી છે. હવે અને એક મોટો હોલ છે જેની અંદર 5000 જેટલી સંખ્યા સમાઈ શકે. 5000? હા. અને એની અંદર મોટા મોટા વિશાળ પંખા છે, 20 પંખા મોટા મોટા, વિશાળ, બહુ જ મોટા. હેલિકોપ્ટર જેટલા મોટા. હા. સરસ. શ્રી, અત્યારે આપણે ક્યાં આવી ગયા છે? હવે આપણે પ્રદક્ષિણા પથમાં આવી ગયા છે, અને આ નીચેની બાજુની પ્રદક્ષિણા પથ છે, જેમાં ગણેશજીના 70 સ્વરૂપો કંડારવામાં આવ્યા છે. તો કેમ છો મારા વાલા દર્શક મિત્રો, હું છું તમારો દોસ્ત મોન્ટુ યોગી. તો સૌને જય સ્વામિનારાયણ. મિત્રો, તમે વિડીયોની જે હાઇલાઇટ જોઈ એના પરથી તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કે આ જે વિડીયો છે તમારા માટે કેટલો ધાર્મિક, કેટલો આધ્યાત્મિક બનવાનો છે. વર્તમાન સમયમાં જ કે અત્યારની હાલની 1 ડિસેમ્બરના રોજ જ આ જે મંદિર છે એનું સરસ મજાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યું. ત્યાં આગળ વિવિધ કાર્યક્રમો થયા. 1 થી 7 તારીખ સુધી સરસ મજાનો સમયાનું કાર્યક્રમ પણ થયો હતો. અને આ જે મંદિર છે એ મંદિર આવેલું છે નડિયાદ ખાતે, એટલે કે પીપલગ ચોકડીથી જ્યારે તમે નડિયાદની અંદર તરફ જાઓ છો એટલે જમણી બાજુ યોગી ફાર્મ આવે છે વિશાળકાય, ત્યાં આગળ આ મંદિર નવનિર્માણ થયું છે. તો દર્શક મિત્રો, આપણે નિહાળીએ આ સરસ મજાનો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને કમેન્ટમાં લખજો જય સ્વામિનારાયણ. કેમ છો મારા વાલા દર્શક મિત્રો, હું છું તમારો દોસ્ત મોન્ટુ યોગી, અને આજે ફરી તમારા માટે એક નવી ખોજ લઈને આવ્યો છું. તમે અત્યારે જે નિહાળી રહ્યા છો મારી પાછળ, સરસ મજાનું જે દ્રશ્ય નિહાળી રહ્યા છો, જે કેમ્પસ નિહાળી રહ્યા છો, વળી પાછો પ્રશ્ન થતો હશે કે આ વળી કઈ જગ્યા? હવે આ જગ્યા કઈ છે, હું તમારા માટે ક્યાં પહોંચી ગયો છું, આ તમામ માહિતી તમને આજના વિડીયોમાં મળવાની છે. તો તમે આ વિડીયોને જરા પણ સ્કીપ ન કરશો, કારણ કે આ વિડીયો પણ તમારા માટે એક જોરદાર થવાનો છે, ધાર્મિક થવાનો છે, અને એક નવી જાણકારી તમને મળવાની છે. તો હવે આપણે આ જગ્યા પર આવી ગયા છે. તમે અત્યારે મારી સાથે ચાલો અને નિહાળી શકો છો કે આ જે આકૃતિત બહુ જ જે પૌરાણિક કાળની અંદર તમે જોતા હતા મંદિરમાં જે શિલ્પ કલાઓનું મંદિર હોય, એવું અત્યારે વર્તમાનની અંદર એક નવીન જે કામ છે એ દેખાઈ રહ્યું છે. અને અત્યારની જે વર્તમાન જે પથ્થર ઉપર કોતરણી કરી રહી છે એવું સરસ મજાનું મંદિર એ બની ગયું છે. હવે આ મંદિર ક્યાં આગળ થાય છે, આ મંદિર ક્યાં છે, આ બધી જ માહિતી આજના વિડીયોમાં તમને મળવાની છે. તો મારે અહીંથી જ કોઈને પૂછવું હશે કે આ મંદિર ક્યાં છે, આ જગ્યા ક્યાં છે.
તો હું અમને થોડુંક રિક્વેસ્ટ કરીશ કે તમે અમને આ મંદિર વિશે જાણકારી આપશો. તો સૌથી પહેલાં તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલની અંદર. તમે તમારું નામ જણાવો પહેલાં. જય સ્વામિનારાયણ. જય મારું નામ અક્ષરા પાટીલ છે અને આજે હું તમને મંદિર દર્શન કરાવીશ. હા. આજે આખા મંદિરનું કુલ કેમ્પસ તમે જોઈ રહ્યા છો હમ. એ કુલ 45 એકરમાં ફેલાયેલું છે, બરાબર છે. જેમાંથી 12 એકરની જમીન પર આ મંદિરનું નિર્માણ થયું છે. 12 એકર બરાબર છે. હા, અને આ મંદિરમાં કુલ 1 લાખ ઘન ફૂટ જેટલો ગુલાબી પથ્થર વપરાશમાં આવ્યો છે, હા હા. જે બંસી પહાડપુરનો છે, બંસી પહાડપુર રાજસ્થાનમાં છે ને. રાજસ્થાન. હા હા. દર્શક મિત્રો, જે રાજસ્થાનની અંદર બંસી પહાડપુર જ્યાંના પથ્થર ખૂબ વખણાય છે, ત્યાંથી આ પથ્થર અહીંયા લઈને આવવામાં આવે છે. તો બેન શ્રી, તમે અમને અમારા વ્યુઅર્સને સૌથી પહેલાં દરેક જણ આતુર હશે બધાને જાણકારી લેવી છે કે આ મંદિર ક્યાં છે, પહેલાં એ બતાવો. આ મંદિર નડિયાદમાં છે. પીપલગ રોડ છે ને, હમ. યોગી ફાર્મની જગ્યા પર છે આખું મંદિર. બરાબર છે. ત્યાં આગળ છે. નડિયાદ. હવે અમારા દર્શક મિત્રોને જણાવશો કે આ મંદિરની જે કલાકૃતિ છે, જે પથ્થર છે, એના વિશે અમને ડિટેલમાં માહિતી આપો બેન તમે. આ જેમ કે આપણે જાણ્યું કે આ મંદિરમાં કુલ 1 લાખ ઘન ફૂટ જેટલો ગુલાબી પથ્થર વપરાશમાં આવ્યો બરાબર છે, અને આ મંદિરનું કુલ આયુષ્ય છે 1500 વર્ષ. 1500 વર્ષ. એનાથી પણ વધુ છે. વધુ, હા. હા, પણ આ પથ્થર guarantee આપી શકીએ તો એ 1500 વર્ષ જેટલી છે. 1500 વર્ષ, એપ્રોક્સ 1500 વર્ષ. હા. હા. વેરી ગુડ. પછી આગળ બેન. જો આ મંદિરમાં છે ને કુલ 7 શિખરો છે, જેમાંથી 5 શિખરોની ઉપર કળશ સ્થાપિત કરવામાં અને એ જ શિખરોની નીચે ભગવાન બિરાજ્યા છે. બરાબર છે. આ બાજુ ગણપતિજી દાદા, હા હા. આ બાજુ હનુમાન દાદા, બરાબર છે. વચ્ચે અક્ષર પુરુષોત્તમ મહારાજ, હા હા. અને એ બાજુ હરિકૃષ્ણ મહારાજ, અને આ બાજુ ઘનશ્યામ મહારાજ. બરાબર છે. અને જે તમે મોટું જોઈ રહ્યા છો, હા. અહીંથી નહીં દેખાય પણ હા, એ મોટું છે ને એને ઘુમ્મટ કહેવાય. ઘુમ્મટ. હા. એની આજુબાજુ 11 નાની નાની ઘૂમટીઓ છે, જો આ બધી. બરાબર છે. સરસ. ચલો આગળ જોઈએ. ચલો આપણે હવે વ્યુઅર્સને હું જણાવીશ કે આપણે મંદિર વિશે જાણકારી મેળવી છે. બહેનશ્રી આપણને સરસ મજાની જાણકારી આપી છે. તો હવે હું તમને એની અંદર લઈ જઉં છું અને મંદિરના દ્રશ્ય તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. તો વ્યુઅર્સ, તમે અત્યારે જે સ્તંભ નિહાળ્યો, એની કલાકૃતિ નિહાળી, અને મને તો અહીંયા આવીને સૌથી પહેલું આકર્ષણનું કેન્દ્ર બની જાય છે કે જે ઘણા બધા જે સ્તંભ દેખાઈ રહ્યા છે, એ સ્તંભ વિશે જ્યારે મારે જાણકારી લેવી છે, તો હું બેનશ્રીને કહીશ કે બેન, તમે જણાવશો કે આ સ્તંભ વિશે થોડી જાણકારી આપશો અમને. હા, તો આપણા મંદિરમાં કુલ 324 સ્તંભ છે, અને આ મંદિરમાં સ્તંભ એ રીતના એકબીજા સાથે સંકળાયેલા છે જેના સાંધા બહાર દેખાતા નથી. બરાબર. અને આપણા મંદિરમાં કુલ 4 ટાઈપ્સના સ્તંભ છે. જેમ કે પહેલાં જે તમે જ્યારે સ્તંભ એન્ટર થશો ત્યારે જય અને વિજયની કોતરણી કરી છે. જય વિજય. હા. સરસ. હા. અને ઉપર જે તમે જોઈ રહ્યા છો તે નર્તકોની કોતરણી કરી છે. હા. તે આપણું સ્વાગત કરતા હોય તેવી ભક્તિ વ્યક્ત કરે છે, અને એવું આમ સ્વાગત કરતા હોય એવું લાગે છે. બરાબર. અને દરેક સ્તંભની વચ્ચે એક તોરણ છે જેની કોતરણી કરી છે, અને તે આમ એ રીતના આપણને ઉત્સાહપૂર્વક સ્વાગત કરતા હોય એ રીતનું લાગી રહી છે. બરાબર. અને આવા તોરણ આપણા મંદિરમાં 155 છે. 155 તોરણ છે. હા. વ્યુઅર્સ, તમે અત્યારે જે જોઈ રહ્યા છો, જે તોરણ છે, હું કેમેરામેનને કહીશ કે જે તોરણ છે બતાવવાનો પ્રયત્ન કરે. અને તોરણ છે એની સંખ્યા છે 155. અને બેનસી, ફરી એકવાર જણાવશો કે સ્તંભની સંખ્યા કેટલી છે? 324. 324 જે સ્તંભ છે એ મંદિરની અંદર છે. અત્યારે આપણે અંદર જઈએ, હજુ આગળ જઈએ અંદર. હા. અત્યારે અમે આવી ગયા છે મંદિરની અંદર, અને આ જગ્યામાં દર્શન થઈ રહ્યા છે શ્રી ગણેશજીના અને માતા પાર્વતી અને શંકરજીના. તો એમના વિશે જાણકારી બેન આપશે. બેન, જાણકારી આપશો અમને. આ બાજુ ગણપતિજી, શંકર પાર્વતીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે, અને આ છે આવો. આ જે છે આને મંડોવર કહેવાય. મંડોવર. હા, ગણપતિજીનું મંડોવર છે. આ બહારનો ભાગ છે એ મંડોવર છે, જેમાં શિવ પરિવાર છે અને ગણપતિજીના અલગ અલગ મુદ્રાઓની કોતરણી કરવામાં આવી છે. બરાબર. જેમ કે ગણપતિજી જો અલગ અલગ આવા છે, ત્રિલોક્ય ભગવાન, શિવ પાર્વતી, અર્ધાંગિનેશ્વર, ગણેશજી, આવા બધા મૂર્તિઓ છે. બરાબર.
એટલે વ્યુઅર્સ હું થોડુંક કહીશ કેમેરામેનને કે અલગ અલગ જગ્યા પર અલગ અલગ મૂર્તિ છે એને બતાવવાનો પ્રયત્ન કરે અને જે શંકર ભગવાનનું પૂરું પરિવાર શંકર પાર્વતીનું અર્ધનારેશ્વરનું સ્વરૂપ, ત્રિલોક્ય ભગવાન, ગણપતિ દાદાના અલગ અલગ સ્વરૂપ. તો જે આ જે મંદિર છે એ મંદિરની બંને બાજુ છે. તો ચલો આપણે બંને બાજુ એટલે કે આપણે હા મંડોવર કહેવાય. હા ચલો મંડોવરની બીજી બાજુ આપણે જોઈએ છીએ. હા હા સરસ સરસ જોઈ શકો છો તમે પુરુષોત્તમ ભગવાન છે. ગણપતિની અલગ મુદ્રા જે બાંસુરી વાદક હોય શ્રી કૃષ્ણ ભગવાને જેમ ગણપતિ દાદા બાંસુરી વગાવી રહ્યા છે. આગળ છે વિશ્વરૂપ, અનંતાદેવ, ત્યાં શું છે ગજસાગર. સરસ મજાની કલાકૃતિ જેવો તમે જોઈ રહ્યા છો. જે આ બીજી બાજુ છે ત્યાં આગળ પણ સરસ મંડોવર છે અને મંડોવરની અંદર ભગવાન હનુમાન દાદા વિરાજમાન છે અને એમની આજુબાજુ તમે સ્પષ્ટપણે નિહાળી રહ્યા છો શ્રી રામ ભગવાન અને સીતા માતા છે. તો એમને વિશે પણ આપણે માહિતી મેળવીશું. બેન શ્રી તમે સમજાવશો અમને? હા, તો આ મંડોવર જે છે ને એની અંદર અહીંયા વિભીષણજી છે ને સામેની સાઈડ શબરી માતાની કોતરણી કરી છે અને આખા મંડોવરની વાત કરીએ તો ત્યાં હનુમાનજીની અલગ અલગ મુદ્રામાં કોતરણી કરી છે. હા ચોક્કસ. ચલો આપણે જઈએ ત્યાં આગળ. આવી ગયા છે. માતા છે, હનુમાનજી છે, રામ, સીતા, વિભીષણ, એ બાજુ આવા બધા અલગ અલગ દેવો. રામાયણના પાત્રો બધા આવી ગયા. હા સરસ સરસ સરસ. પેલી બાજુ પણ છે. હા, ચાલ આપણે જઈએ બાજુ. અહીં વિભીષણજીની કોતરણી હા કરી છે. અહીં આગળ અહીં એટલે મીન્સ રામાયણમાં હા એટલે શ્રી રામ પરિવારનું આખું લવ છે, હા મૈથિલી છે. સરસ સરસ હા. ખૂબ સુંદર. અને મારા ખ્યાલથી તો પાછળની સાઈડ પણ હશે જ. હા એટલે મંડોવર એટલે આખું બહારનો જ ભાગ. બંને બધી બાજુ છે ને. હા ખૂબ સુંદર ખૂબ સુંદર. તો દર્શક મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ ઘુમ્મટની અંદર અને ઘુમ્મટની જે ખાસ કરીને તમે અત્યારે ફ્લોર જોઈ રહ્યા છો બહુ અલગ અને અલૌકિક દેખાઈ રહી છે મને. એની જે ડિઝાઇન છે જે કલાકૃતિ છે એના વિશે મારે જ્યારે જાણકારી મેળવી હોય તો બેનને કહીશ. બેન આના વિશે અમને થોડી જાણકારી આપશો અમને? આ જે છે ને આને કલાત્મક ફૂલવંતી ફરશ કહેવાય. શું કહેવાય છે? કલાત્મક ફૂલ અંદર અલગ અલગ ફૂલોની આકૃતિઓ કરવામાં આવી છે. બરાબર છે. એકચ્યુઅલમાં ફ્લોરિંગ જ છે. ફ્લોરિંગ જ છે. હા અને બેન શ્રી અમને ઘુમ્મટ વિશે જણાવશો વાત? હા, તો આ તમને જે દેખાય છે ને એ મુખ્ય ઘુમ્મટ છે જે મંદિરમાં ખાલી એક જ ઘુમ્મટ છે જેની અંદર સ્વામિનારાયણ ભગવાનના 16 પ્રસંગો કોતરણી દ્વારા કંડારવામાં આવ્યા છે. બરાબર. જેમ કે આ સાઈડ જ્યારે નીલકંઠવણી 11 વર્ષની ઉંમરે ગૃહત્યાગ કરીને તેમને વન વિચરણ કર્યો હતો અને ત્યારે તેમની જોડાણમાં ત્યારે તેમની સાથે સેવકરામ નામના એક સાધુ હતા જેમને એક ડિસીઝ થયો હતો. એનું નામ છે લોહીખંડ પેટ બેસણું અને એ ડિસીઝ એટલો બધો લાંબો ચાલ્યો હતો અને એના લીધે તેમની સેવા નીલકંઠવણીએ કરી હતી. પણ અને તેમણે વચનામૃતમાં જણાવેલું છે કે કૃતજ્ઞ વ્યક્તિ સાથે રહેવું નહીં કારણ કે તેમની સેવા કરી પણ તોય તેમને કંઈ જશ નહોતો મળ્યો. અને આ બધી વાત કરીએ તો અહીંયા યજ્ઞવાળો જે પ્રસંગ છે પછી અહીંયા સ્વામિનારાયણ ભગવાને જ્યારે ગાદી આપી હતી સહજાનંદ નામ જ્યારે તેમનું નામ આપ્યું હતું અને ત્યારનો એક પ્રસંગ છે. અને હા અને અહીંયા જ્યારે વન વિચરણની વાત કરીએ તો અહીંયા આગળ સ્વામિનારાયણ ભગવાન એટલે કે નીલકંઠવણીએ સિંહને વશ કર્યો તો ત્યારનો પ્રસંગ છે. શું વાત છે? આ સાઈડ તેમને 10 વર્ષની ઉંમરે પંડિત સાથે કાશીમાં શાસ્ત્રાર્થ કર્યો હતો એટલે કે ડિબેટ કરી હતી. એમાં તેમણે ભાગ લીધો હતો. બાકી નાના બાળકો આવી મોટા લોકોની ડિબેટ એટલે કે પંડિતોની ડિબેટ ના કરી છે પણ તેમને તે તો ચમત્કારી હતા અને તેના લીધે તેમણે આ શાસ્ત્રાર્થ કર્યો હતો. બરાબર. આ સાઈડ ગોખલો પૂર્યો તો ત્યારનું છે. ગોખલાનું દ્રશ્ય દેખાઈ રહ્યું છે. હા સરસ. અને પછી આ સાઈડ જ્યારે જોબન પગી જ્યારે કેમેરામેનને કંઈ થોડું ફોકસ કરે થોડું જોબન પગીને જે ઘોડીના દ્રશ્ય દેખાઈ રહ્યા છે. જ્યારે જોબન પગી ઘોડી ચોરવા આવ્યો હતો ત્યારે તેમને આમ આભાસ થયો હતો અને તેમનું મન પરિવર્તન થઈ ગયું એકદમ કે આ વસ્તુ ખોટી છે અને ત્યારે તેમને જોબન પગીને
શ્રીજી મહારાજ સાથે ઘોડી એવી દેખાઈ રહી હતી કે તેમની સાથે તેઓ એકવાર એમને હાથ ફેરવે છે અને તેને વાલ કરે છે એ રીતનું દેખાઈ રહ્યું અને તેનું મન પરિવર્તન જ થઈ ગયું હતું. બરાબર છે. અને એવા તો ઘણા બધા અહીંયા પ્રસંગ કંડારવામાં આવ્યા છે. બેન મને એક તો પ્રશ્ન થઈ રહ્યો છે કે જે આ છબીઓ બની છે, જે ચિત્ર બન્યા છે, જે એક પ્રસંગ બતાવી રહ્યા છે આપણને, જે ભૂતકાળમાં થઈ ગયું છે, એ પથ્થર પર કોતરી કરીને બનાવ્યું છે કે કશું છે બીજું? ના, એ પથ્થર પર કોતરીને જ બનાવ્યું છે અને એને કંડારેલ છે. શું વાત છે? અને અહીંયા આગળ આ તો ઠીક છે, પણ ઉપર છે ને ઘુમટની અંદર 408 અલગ અલગ આકારના અધમુખી અને વર્તુળ અને એમ ઘણા બધા આકારના ફૂલોની કોતરણી કરી છે. શું વાત છે! આ તો દુર્લભ અને અવિશ્વસનીય કહેવાય, આશ્ચર્યચકિત થઈ જાય એવી કોતરણી કરેલી છે અને પથ્થર ઉપર જ કરેલું છે. અત્યારે આપણે મુખ્ય પરિસરની અંદર આવી ગયા છે. જે મુખ્ય પરિસર વિશે બેનને કહીશ, થોડી જાણકારી આપશે અમને. આજે તમને દેખાય છે સફેદ કલરનું, એને દ્વારશાક કહેવાય છે, દ્વારશાક, હા. જેની અંદર સૂક્ષ્મ કોતરણી કરવામાં આવી છે. હા. અને એમાં ચારેય દિશાના જે દેવ છે ને એમને પણ કોતરણી કરવામાં આવી છે. શું વાત છે! જેમ કે અગ્નિદેવ છે, અહીં વરુણ દેવ છે, નીચે એવા બધા. અગ્નિદેવ છે, વરુણ દેવ છે, હા, વાયુદેવ છે. ઈશાન દેવ, ઇન્દ્રદેવ. સરસ. અને આપણે વાત કરીએ કે આ વસ્તુ છે ને ખાલી આરસના પથ્થરથી આટલું ખાલી દ્વારશાક જ બનાવ્યું છે. હા. બાકી બધું જે આખું મંદિર છે તે ગુલાબી પથ્થરથી બન્યું છે અને તે મેં જેમ કહ્યું કે બંસી પહાડપુરના પથ્થરથી બનાવેલું છે. બરાબર છે. ખૂબ સુંદર. તો વ્યુઅર્સ, તમે અત્યારે જે નિહાળ્યું એ આ મંદિર પરિસરની અંદર ઘુમ્મટ તો છે જ, પણ એવી નાની નાની છતો છે. છતોની કુલ કેટલી સંખ્યા છે અને છતોની અંદર શું દ્રશ્ય, શું કોતરણી કરવામાં આવી છે, એ મારે જ્યારે જાણકારી લેવી છે તો બેનસી તમે જણાવશો કે જે આ છત છે એની સંખ્યા કેટલી છે? આ જે છે આને છત કહેવાય. હા. આખા મંદિરમાં આવી છત કુલ 71 છે, જેની અંદર શેષનાગ ધારણ કરેલા વિષ્ણુ ભગવાન, પછી સરસ્વતી માતા અને જે ભગવાન સ્વામિનારાયણના ચિહ્નો હોય ને એની પણ કોતરણી કરવામાં આવી છે. બરાબર છે. હિન્દુ ધર્મના ચિહ્ન, સ્વામિનારાયણ ભગવાનના ચિહ્ન બધું જ આવેલું હા, છે. હા. ખૂબ સુંદર. પરિસરની અંદર આપણે દર્શન કર્યા અને હવે આપણે જે સામરણ છે એના વિશે જાણકારી બેન આપશે, તો જાણકારી આપશે બેન તમે અમને? હા, જો આ છે ને આ સામરણ કહેવાય આને. આ લાલ પથ્થરથી બન્યા છે બરાબર. અને એના ઘુમ્મટ અને સ્તંભની ઉપર સૂક્ષ્મ કોતરણી કરવામાં આવી છે. અને આ સામરણ આવા મંદિરમાં કુલ 13 છે. પાછળની બાજુ પણ છે. અહીં 4 ને 4 8 છે અને પાછળની બાજુ પણ છે બીજા. હા, સરસ. અને આ પરિક્રમા પથમાં આવેલ છે. બરાબર. પરિક્રમા પથમાં આવેલા છે. હા, તો આપણે પરિક્રમા કરવા જઈશું બેન આપણે? તો ચાલો આપણે પરિક્રમા કરવા જઈએ. ચાલો આપણે જઈએ. અને મંદિર પરિસરની પ્રાંગણની અંદર મને આ ભાઈશ્રી મળી ગયા છે, એ સત્સંગી છે અને મારે એમને પૂછવું છે કે તમે અહીંયા આગળ આવ્યા છો તો ક્યાંથી આવ્યા છો? વિરસદથી આવ્યા છીએ અમે. સત્ય આવ્યા છો? હા. તમે અમારા વ્યુઅર્સ તમારું નામ જણાવશો? મનુભાઈ સોલંકી. મનુભાઈ, અમને એ જણાવશો કે તમે આ મંદિરના દર્શન આજે કર્યા તો તમને કેવી અનુભૂતિ લાગી?
બહુ ખૂબ જ આ તો આધ્યાત્મ એક સ્થળ છે, અક્ષરધામ છે. અને આ તો ધામના ધામી અહીં બેઠા છીએ. બરાબર અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના આ એમનું જે સંકલ્પ હતો એ મહાન સ્વામી મહારાજે પૂર્ણ કર્યો છે. અને આ તો અક્ષરધામ છે, એટલે જે અહીંયા આગળ દર્શન કરશે એ બધાને અક્ષરધામ પાક્કું જ છે. બરાબર છે. અને ખરેખર કહેવાય કે આ અમારા માટે તો હું નડિયાદની પાસેના ગામથી જ છું. તમે વીરસર થોડું દૂર, કેટલા કિલોમીટર અહીંથી દૂર હશે? 40 કિલોમીટર દૂર છે. 40 કિલોમીટર દૂર છે. ત્યાંથી તમે અત્યારે અહીંયા આવ્યા છો. તમને કેવું લાગ્યું? બહુ સરસ લાગ્યું. બીજું અક્ષરધામ છે બીજું અક્ષરધામ છે. ગુજરાતીનું સૌથી પહેલા નંબરનું મંદિર આ ગણાશે હવે. એવું છે. હા. કારણ કે આની જે અદ્ભુત કોતરણી જોઈને મને એવું લાગે છે કે આપણે જે રાજા રજવાડાના ટાઈમમાં જે મંદિર હતા ને એ ટાઈપનું મને લાગી રહ્યું છે અને બહુ સુંદર લાગી રહ્યું છે. જે આટલી જાણકારી આપી, આભાર તમારો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. શ્રી, હવે આપણે અહીંયા આગળ આવી ગયા છે, તો આ જગ્યાનું શું નામ છે? આ પરિક્રમા પથ છે. હા જેમ કે આપણે ઉપરથી જે સામરણ જોયા ને, આ છે સામરણ, હા હા. જેની સ્તંભ અને જે ઘુમ્મટ છે એની ઉપર સૂક્ષ્મ કોતરણી કરવામાં આવી છે. હવે પાસેથી તમને દેખાતું હશે. દેખાય છે, સરસ. વ્યુઅર્સ તમે જોઈ રહ્યા છો. હવે આપણે અત્યારે પરિક્રમા પથ પર આવી ગયા છે ને, હા હા તો આપણે ચાલીએ હવે. હા. ચાલો. પરિક્રમા પથની અંદર જ આ જે સામરણ છે એ પણ આવી રહ્યા છે અને એની અંદર સરસ મજાની કોતરણી પણ દેખાઈ રહી છે. સરસ. અને પથ્થર લાલ પથ્થર છે. લાલ પથ્થર. સરસ. નું મળે છે. હા હા. પૂજાની સામગ્રી, આયુર્વેદિક ને બધું જ મળે છે અહીં. ટી વાત છે? શર્ટ, કપડાં બધું. હા હા. અને આપણે અત્યારે અંદર જઈ શકીએ છીએ? થોડું લઈ હા શકીએ? હા થોડું? તો ચાલો આપણે વ્યુઅર્સ જઈએ અંદર. જોયું કે પ્રદીક્ષા પથ પર મેં સરસ મજાનો સ્ટોલ હતો, થાળ અને ભેટ સ્વીકારવા માટેની ઓફિસ પણ હતી. બેન શ્રી, જણાવશો કે હવે જે આ સામે દેખાઈ રહ્યું છે એ શું છે? આ હોલ્સ છે બધા, હા. જેમાંથી 8 હોલ છે બધા, અને જેમાંથી 7 હોલ છે ને હા. એ નાના મોટા કામ માટે યુઝ થાય છે. હા. અને એક મોટો હોલ છે જેની અંદર 5000 જેટલી સંખ્યા સમાઈ શકે. 5000. હા. શું વાત અને એની અંદર મોટા મોટા વિશાળ પંખા છે, 20 20 પંખા મોટા મોટા. વિશાળ, બહુ જ મોટા. હેલિકોપ્ટર જેટલા મોટા. હા સરસ. હવે આગળ આપણે અહીંથી નીકળીએ છીએ, જઈએ છીએ. હા. આ તમે જે વાત કરી એ સામરણ છે. આ સામરણ છે, આકૃતિવાળા, કલાકૃતિવાળા. હવે આ જે છે ને, હા. આપણે જે ચાલીએ છીએ હવે, હા આ પ્રદક્ષિણા પથ છે. હા. અને આ પ્રદક્ષિણા પથ છે ને, હમ. એની કુલ જે માપ છે ને એનું, હમ. એ 2500 સ્ક્વેર ફૂટ જેટલું છે. હા. અને આ પ્રદક્ષિણા પથની અંદર ગણપતિજીના 70 અલગ અલગ સ્વરૂપો કંડારવામાં આવ્યા છે. 70. હા. શું વાત છે? એકવાર તમને બતાવી દઉં હા, અહીંથી. બતાવશો મને ક્યાં આગળ છે, જોઈએ આપણે. સિત્તેર. હા હા હા, દેખાયા દેખાયા દેખાયા. જોવો, બધા મૂર્તિઓ અલગ અલગ છે. દર પ્રદક્ષિણા જે પણ જેમ દિશા બદલાય ને એવી અલગ અલગ મૂર્તિઓ છે. જોવો, આવી બધી. સરસ સરસ સરસ. અને તમે પેલી વાત કરી હતી આપણને જે મંદિરની બાજુમાં હા, એ અહીંથી દેખાય છે મંડોવાર આખું. મંડોવાર. અને ઉપરની જે બાજુ પ્રદક્ષિણા પથ છે ને, હા. એની અંદર ગણપતિજીના 33 અલગ અલગ સ્વરૂપો કંડારવામાં આવ્યા ઉપરની છે. બાજુ. ઉપરની બાજુ. શું વાત છે? 33. હા. ખૂબ સુંદર. આ જે છે, હમ. આ ઝરૂખા છે. ઝરૂખા. આવા મંદિરમાં કુલ 12 ઝરૂખા છે. 12 ઝરૂખા. આવા
આ ઝરૂખા છે એવા બાર છે અને જૂના સમયમાં જે રાજા રજવાડાઓના સમયમાં જે ઝરૂખા હતા મહેલની અંદર એ ટાઈપના દેખાઈ રહ્યા છે હા અને એમની કોતરણી બહુ અદ્ભુત લાગી રહી છે મને. આ પથ્થર જ છે, ગુલાબી પથ્થર ગુલાબી પથ્થર જ છે અને બહુ કોતરણી બહુ બારીકી છે અને સટીક અને સ્પષ્ટ છે. ખૂબ ખૂબ ધન્યવાદ કારીગરોને. ચલો આપણે આગળ જઈએ. તો બેનસી આપણે અત્યારે ક્યાં જઈ રહ્યા છીએ હવે? હવે આપણે નીલકંઠવાની અભિષેક મંડપમાં જઈ રહ્યા છે. તો આ રસ્તો છે ત્યાંથી. હા. ચલો આપણે અંદર જઈએ છીએ. ખૂબ સુંદર. હવે આપણે દર્શક મિત્રો આપણે આવી ગયા છે અભિષેક મંડપની અંદર અને એમના વિશે જ્યારે મારે જાણકારી લેવી હોય તો બહેનશ્રી પાસેથી જાણકારી લઈશું. તો જણાવશો, અમને જાણકારી આપશો બેન તમે? હા. આ છે નીલકંઠવાણીનું અભિષેક મંડપ, જેની અંદર નીલકંઠવાણીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે અને ગુરુ પરંપરાની 5 મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. અને આ નીલકંઠવાણીના મૂર્તિની ઉપર અભિષેક કરીને બધા ભક્તો પોતાના સંકલ્પ પૂર્તિ માટે પ્રાર્થના કરે છે. બરાબર છે. અને આજે નીલકંઠવાણી અભિષેક મંડપની જે ફરજ છે, જ્યારે નીલકંઠવાણીએ વન વિચરણ કર્યા હતા ત્યારે એમની પાસે કમંડલ અને પલાશ દંડ હતા અને એમની સાથે જે જે પશુ પ્રાણીઓ આવ્યા હતા એની ડિઝાઇન કરવામાં આવી છે ફરશ પર. હા. તો હું જવાનું જઈશું અને આપણે પણ અભિષેક કરીશું અને બતાવીશું. બીજું બેન બીજી જાણકારી આપશો અમને કંઈ? આજે તમને દેખાય છે ને પાછળ 4 મૂર્તિઓ, એ ગુરુ પરંપરાની છે અને આજે છે એ અમારા ગુરુ છે, વર્તમાન ગુરુ છે. ખૂબ ધન્યવાદ. તો વ્યુઅર્સ, હવે આપણે અંદર જે અને જે અભિષેક છે એ પણ કરીશું અને જે ફર્શ છે, ફર્શની અંદર જે ચિત્ર છે બતાવવામાં આવ્યા છે. બહેનશ્રી જણાવ્યું કે એ ત્યાં આગળ જે વન વિચરણ વખતે જે પણ પશુ પક્ષીઓ આવ્યા હતા, જે પ્રાણીઓ હતા, એનું સરસ મજાની કલાકૃતિ કરવામાં આવી છે. તો હું તમને અત્યારે લઈ જાઉં છું ત્યાં અંદર. તમે આવો મારી સાથે પાછળ. ક્યાંથી જવાનું એન્ટ્રન્સ ક્યાંથી છે? તમને આ જે મંદિર વિશે જે જાણકારી બહેનશ્રીએ આપી એ ખૂબ અદ્ભુત આપી અને ખૂબ સુંદર આપી. મને તો આ મંદિરમાં આવીને કંઈક દિવ્ય અનુભૂતિ થઈ છે. તો આપણે બધા જ આ બહેનશ્રીનો આભાર વ્યક્ત કરીએ છીએ. બહેનશ્રી, તમારો આભાર. તમે સરસ મજાની જાણકારી અમારા જે વ્યુઅર્સને આપી. તમારો આભાર. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો જોયું ને દર્શક મિત્રો, કેવું સરસ મજાનું આ મંદિર છે. અલૌકિક દિવ્ય અનુભૂતિ થાય એવું સરસ મજાનું મંદિર છે. આવું અદ્ભુત મંદિર જ્યારે આપણા નડિયાદના આંગણે હોય તો તમારી અને મારી બધાની એકવાર ફરજ બને છે કે પ્રભુના દર્શન કરીને આપણે પણ પોતાની જાતને ધન્ય બનાવી દઈએ. તો આવો આપણે પણ નડિયાદ ખાતે પહોંચી જઈએ અને આ જે વિડીયો છે એ વધુમાં વધુ લોકો પાસે પહોંચી જાય એના માટે આપણે વિડીયોને વધુમાં વધુ શેર કરીએ, જેથી આવી સરસ મજાની માહિતીવાળો વિડીયો બધાની પાસે પહોંચી જાય.
તમે બધા ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકનને ઓલ પર ક્લિક કરી દો, જેથી હું તમારા માટે આવા ને આવા વિડીયો બનાવતો રહું અને નવા નવા વિડીયો લાવતો રહું. તો બધાને એકવાર જય સ્વામિનારાયણ. તો વ્યુઅર્સ, આ હતો આજનો વિડીયો. મને આશા છે કે તમને આજનો વિડીયો બહુ સુંદર લાગ્યો હશે, સારો લાગ્યો હશે. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને મેક્સિમમ લોકોને શેર કરવાનું ના ભૂલતા, કારણ કે હું તમારા માટે હર રોજ એક નવી ખોજ કરું છું, નીકળી પડું છું અલગ અલગ જગ્યા પર, અલગ અલગ સ્થળની મુલાકાતે, અલગ અલગ વ્યક્તિની મુલાકાતે અને અલગ અલગ મંદિરની મુલાકાતે. તો આજનો જે બ્લોગ હતો એ હતો નડિયાદની ખાતે આવેલું શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરનું, જ્યાં નવનિર્માણ થયું હતું મંદિરનું, અને અત્યારે વર્તમાનમાં આ જે મંદિરમાં અલગ અલગ કાર્યક્રમો થયા હતા. અને આ જે વિડીયો છે એ સારો લાગ્યો હોય તો તેને અત્યારે જ લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું તો ભૂલશો નહીં. અને કમેન્ટમાં બધા જય સ્વામિનારાયણ લખવાનું ભૂલતા નહીં. બાય બાય.